વાઇબ્રેશન આમ હોય અને એક બુદ્ધ પુરુષ છે કે જેને બુદ્ધત્વ પ્રાપ્ત છે એને તો વાત જ જુદી છે. પછી ભગવાન આમ એ બેની વચ્ચેની ભેદરેખામાં આપણે એવું શું લઈ શકીએ કે એની બેની વચ્ચે ભેદ પાડી શકાય? દાખલા તરીકે હજી થોડોક ડીપમાં લઈએ કે જેને બુદ્ધત્વ પ્રાપ્ત છે તો એના લક્ષણો શું શું છે? તો કે એક તો એની વાણી, કે એની પર ખ્યાલ આવે કે ના આ તો વાત જુદી. પછી કે એની આંખ છે, કે આંખ ઉપરથી પરખાય કે ના આ વાત જુદી છે. પછી એના વાઇબ્રેશન્સ, એની આજુબાજુનો જે આખો માહોલ સર્જાય છે, આખું બધું જે ઘટિત થાય છે, એક શાંતિ છે, એક પ્રેમ, એક આનંદ, કરુણા, એ આખો માહોલ એની બાજુમાં છવાઈ જાય. પછી શું થાય તો કે એની હાજરીમાં એક એવી દિવ્યતા છવાઈ જાય કે જેટલા લોકો બેઠા છે એ એના રંગમાં રંગાઈ જાય. તો પ્રચંડતા છે એની પાસે તો એક પ્રકારની, એક સૂર્ય જ છે એ પોતે તો. અને એક હવે કોઈ એવો ગ્રેસ વાળો વ્યક્તિ છે અથવા તો સાધક છે, તો એની પાસે આવી બધી ઝલકો તો જોવા મળે છે. તો ભગવાન હવે આપણે એને ડિફરન્શિએટ કરવું હોય એવું કઈ વસ્તુ છે કે આપણે એને જુદી પાડી શકીએ? કે એમાં થોડુંક ક્ષેત્રે જવાય એવું લાગે છે, અને આમાં અમે થાપ ખાઈ જાય છીએ. એટલે તમારે એક વસ્તુ યાદ રાખવી, ન આંખ જોવી, ન મોઢું જોવું, ન વાણી જોવી, તમારી અંદરના સેન્સિંગ થી એને અનુભવ. આ બધા બહારના લક્ષણો છે ને ઘણી વાર છેતરી જાય. અંદરનું સેન્સિંગ તમને કેટલું આવડે છે? તમે કોઈની સામે જાઓ તો કોઈ પ્રેજ્યુડાઇઝ વગર તમે તમારી અંદર જુઓ, પ્રેજ્યુડાઇઝ વગર અંદર જોશો તો તમને ખ્યાલ આવી જશે. પ્રેજ્યુડાઇઝ વગર અંદર જોશો તો બીજું સાધકને આ વાઇબ્રેશન આપ્યું છે એ કોઈ સંતાગરથી તો નથી એવું ને, એ જોયું. એ તો બરાબર. એટલે હવે માનો કે એનું છે નહીં, કોઈની ગ્રેસ થી આવેલું છે, ગ્રેસ થી. બીજું એના જે જીવનના વ્યવહાર હોય ને એની અંદરના જે રિએક્શનો હોય ને એની ઉપરથી ખબર પડી જાય. જીવનના વ્યવહારના રિએક્શન એમાંથી ખબર પડી જાય. રિએક્શન ઉપરથી ખ્યાલ આવે. હા, એ બરાબર. એ એક મોટું પ્રમાણ થાય. ના એટલે વાઇબ્રેશન સર્વસ્વ નથી. ના એટલે વાણી હોય ને, વાણી વાતચીતનો જે દોર, વાતચીતની અંદર મૂળ વસ્તુને કોઈ ન નાખતો હોય તો વાણીની અંદર ના. એટલે ઘણા લોકો ફિલોસોફર હોય કે આત્માથી આમ એક છેડેથી હલે નહીં, પણ એ ફિલોસોફર. એટલે વાણી અમુક પ્રકારની વાણી બોલે ને એમાંથી ખ્યાલ આવે. અને વાણી જાહેરમાં બોલે અને વાણી પછી જયારે એકલા બેઠા હોય ત્યારે બોલે, એ બે વચ્ચેનો જો ડિફરન્સ હોય ને તો એક અર્થ આપણે એવો કરશું ને કે ધેટ વિલ ટેક ટાઈમ. માનો કે એને વ્યવસ્થિત રીતે જ આપણે જજ કરતા હોય જ્યારે ટાઈમ ન લાગવો જોઈએ. હું તો એમ કહું છું કે આપણે મળ્યા ને પતી ગઈ વાત, કે આને હવે આની એને મળવાનું કે નહીં મળવાનું ખબર પડી ગઈ. અચ્છા, એ કર્યો એ થોડી વાર વાણી બોલશે, થોડી વાર કંઈક બોલશે, એનું આખું મળખું તમને પકડાઈ જાય. એટલે એનું કારણ શરીર લગીને તમે પકડી જાય એમ કે ના. પણ એટલે પ્રોબ્લેમ ક્યાં થતો હોય એવું એક બાજુ વાઇબ્રેશન આવતું હોય. માનો કે તમને કોકના વાઇબ્રેશન નું ફિલિંગ થાય છે, વાઇબ્રેશન ના ફિલિંગ ની હારે તમારી આગળ અન્ડરસ્ટેન્ડિંગ નથી. વાઇબ્રેશન છે બરાબર છે, એટલે હવે વાઇબ્રેશન નો પ્રભાવ એટલો બધો થઈ ગયો કે તમારા વિવેકને ઉડાડી દીધો. હવે એ વાત કરે છે, વિચિત કરે છે, એના ઉપર તમારું ધ્યાન નથી બહુ. અને માનો કે કઈક વસ્તુ કરે છે ને એનાથી પણ ઓલું તો તમને ખબર જ પડી જાય કે આની યારે બીજી વખત ન પડે. આપણી ચેતના જાગૃતિ બહુ જોઈએ. પ્રભાવોમાંથી તમે મુક્ત હોય. પ્રભાવ તમે એના વિશે સાંભળ્યું હોય કે આમ છે આમ છે, આમ એ કાંઈ મને ત્યાં અમે કેટલી જગ્યાએ ગયા હતા તો એ લોકોને કેટલા ફોરેનર લોકો માનતા હોય ને બધું હોય, તો પણ અમે જાય તો આપણને ખ્યાલ આવે કે અહીં ઓલું તત્વ નથી. ઓલું તત્વ માણસ સારું, સજ્જન સંત સારા, એટલે આમ સજ્જનતામાં કઈ કચાશ નહીં, કઈ એમની કચાશ નહીં, પણ છતાંય અસ્તિત્વનો મોહ પણ એની અંદર નથી. પણ એ
તમને બહારના ઉપર કોઈના ઉપર વિશ્વાસ નથી, તમારા અંતર્યામી જે બતાવે છે ને તમારા અંતઃકરણના હરીસામાં, એના ઉપર તમને વિશ્વાસ છે. આમ ફ્લક્ચ્યુએશન તો દેખાય કે હા. કે એમ થાય કે આ વ્યવહાર એના હાયરથી થયો તો બરાબર, આ વ્યવહાર એના લોવરમાં ફેરવે, એમ ખ્યાલ તો આવી જાય. તમે આમ જનરલી હારે રહ્યો ને હા, ખબર તો પડી તમને ખ્યાલ પડી જાય. પણ એક પ્રભાવનો તમારે જે ખ્યાલ રાખવાનો છે એ પ્રભાવનો બહુ છે. જાય. અચ્છા. પ્રભાવ એટલે પ્રભાવ છે એ હાજરી તમે જ્યારે ગુમાવો ને એટલે પ્રભાવ આવે, અને પ્રભાવ આવે એટલે તમને કઈ ખબર ન હોય. તમારી જો હાજરી રહે ને તો પ્રભાવ નહીં આવે. હમ. પ્રભાવથી તમે જેમ બને એમ જલ્દી મુક્ત થઈ જાય. હમ. એ બાળકપણું છે. આપણે કોઈના પ્રભાવમાં આવી છીએ તો બાળકપણું છે. તમારી આગળ સીધી આંખ જ છે, જોઈ લો ને તમે. ઘણા એ ભગવાન ભેદન એવા હોય કે આપણે બધું જાણતા હોવા છતાં એનો કરવા ન માંગતા હોય. ઘણા ભેદન એવા હોય હા, એ બધું જાણતા હોય ને આપણે, છતાં એ ભેદન કરવા ન માંગતા હોય. ઘણી વાર ઘણું એવી સ્થિતિ એટલે ઈ નથી. આમ અમુક તમને ખબર હોય હા, પણ છતાંય તમે આમ આમ કીધી કે આંખ એની ઉપર ટકાવો નહીં, એમ કે નહીં, અચ્છા, એવું એવું થાય. અચ્છા. એટલે એમ કે એની હારપ જોવે પણ ખરાબી ન જોવે, હા એમ ને. હા. એટલે ઘણી વાર આમ આમ આપણી છે ને શ્રદ્ધા એરણ ઉપર વહી જાય ને તોય બીક લાગે, એક પ્રકારનો ભય લાગે. એમ થાય કે હવે આવ્યું જાય તો એમ એક પ્રકારનો એવો ભય થાય. ને પણ કુદરતની ઇન્ટેલિજન્સ ઉપર ભરોસો ન રાખો ને તો તમને કઈ ચિંતા કરવા જેવું નહીં હોય. આ દુનિયામાં કેમ તમે ગોતવા કોને કીધું કે તમને જ્ઞાન આપવા વાળું કોઈ આવી ગયું? હા, એ તો બરાબર. ભગવાનની ઇન્ટેલિજન્સ. હા. એ ભગવાન એ એમ ન્યા એકલા ઉપર એવું એ કઈ જેવું તેવું નથી હો. એ આમ અત્યારે તમે કીધું એટલે આમ આવી ગયું. તમને તમારા ઉપર ભરોસો હોવો જોઈએ. તમે બીજા ઉપર ભરોસો રાખો એ પ્રોબ્લેમ. તમારું અંતર્યામી, તમારું અંતઃકરણ તમને બતાવે છે. એટલે હવે તમારી અંદર શું થાય, એનો એક હિસ્સો સારો હોય ને ઈ તમારા ઓલા જ્ઞાનને દબાવી નાખે. એ મને એમ થાય કે લઘુતા કામ કરતી હોવી જોઈએ. હા, એ બને. નહીંતર આમ અમુક અંદરથી ખબર જ હોય એમ કે કામ જ છે. બે હિસ્સા હોય. એક હિસ્સો તમને કઈ વાઇબ્રેશન નો કે એકાદ શબ્દ એવો આવી ગયો તમને. હા હા, એવું થાય. હા, અને એની માંથી ગ્રેસ તો હોય જ પાછા. હા. બને કે એના ઉપર ગ્રેસ ન હોય ને તમારી ગ્રેસ ને લીધે ઈ થતું હોય એટલે તમને ઈ ન ખબર હોય. હા, એ ખરું, એમ ખરું. એવું એકવાર સાબિત થઈ ના ગયું. ના, ઘણી વાર હોય. હા, એવું સાબિત થયું હતું. એક છે એક વ્યક્તિ બહુ આમ સારા સાધક, એટલે મને હંમેશા એમ લાગતું હતું મેં તો આ બહુ નજીક છે એમ. મને હંમેશા એવું ફીલ થતું હતું. તો મને માએ એક વાર એવું કીધું, હું વર્ષો પહેલા જ વાત કરું છું. મને કે ને તું જેને કહેશ ને કે જે બહુ નજીક છે એનો ઉત્થાન નથી થયું, બોલ કઈ કેવું છે, એવું મને માએ કીધું. બરાબર. મેં કીધું શું વાત કરો? મેં તમને એટલે આમ હું તો અમદાવાદ કે માં તમને ગમ્યું નહીં હોય ને એટલે તમે એમ કહો છો. મને કે ના હું તને સાચું કહું છું. બરાબર. એટલે એનો તો અર્થ એમ છે ને કે તમે જોયું નહીં, તમે પ્રભાવમાં આવી ગયા. આ હું જુદી વાત કરું પછી, એટલે હું આખું એન્કાઉન્ટર કહું છું તમને. હા, પછી મને આમ એટલે આમ એને મળું ને ભગવાન તો બહુ સોલિડ ડિવિનિટીમાં લઈ જાય આમ કુદરતી. પછી મને એક બે વખત કે ત્રીજા અનુભવે મને એમ થયું, મેં જોયું ના ના આ એમ તો નથી, એમ તો નથી. આપણે ત્યાંથી કંઈક નીકળ્યું ને આપણી અંદર એક્ટિવેટ થઈ ગયું, બધો માહોલ બની ગયો, એમ નથી. આ છે આપણું ને આપણું જ. એટલે વાઇબ્રેશન સિવાય ચેતના ને જોવે. ચેતના જે વ્યવહાર કરતી હોય ને એટલે બહુ સિમ્પલ જ હોય છે. તમને ખાલી તમારી આગળ હાજરી હોય તો તમને ખબર પડી જાય. વાતને થોડુંક વાત કરે કે ત્યાં ખબર ખબર પડી જાય. પડે. અને આમ આમ છે ને કટોકટીની પણ છે ને ઈ એની બહુ સોલિડ એક્ઝામ હોય ત્યારે ઈ એકચ્યુઅલ થઈ જાય.
પ્રભાવનું તત્વ નીકળે ને તો જ કામ થાય. પ્રભાવ છે એટલે ભગવાન એનું તો એને ક્રેક કરવા માટે તો હાજરી જ છે ને. હાજરી જ છે. ફક્ત તેને છેડો ન મૂકો તમે. ના એટલે તમારી અંદર એક પ્રભાવનો છેડો હોય ને એક અનુભૂતિનો છેડો હોય. હવે અનુભવ તો થયો, અનુભવ તો એક પ્રકારનો, માનો કે હવે એ ડિવિનિટી કેવી રીતે આવી એને તો કાર્યકારણની તમને ખબર ન હોય કેવી રીતે આવ્યા હોય, કેમ થતું હોય કેમ નહીં, એને બતાવવા માટે થતું હોય, શું કરવા માટે થતું હોય કઈ ખબર નથી. એટલે ડિવિનિટી આવી એટલે હવે તમે તમારા મગજનો ભાવ હલાવો કે ઈ આમ છે ને આમ છે ને આમ છે, એટલે વસ્તુ. પણ ઈ નહીં. હવે ડિવિનિટી જોઈએ, હવે તમે એનો વાત વ્યવહાર થોડી વાર જોવો, તમને ખબર પડે એ સેન્સિંગ નો પ્રશ્ન છે. તમને સેન્સ કરતા આવડવું, કોઈ વાત કરે છે. પછી ભગવાન એવું બને કે માનો કે અમે મારી ત્યારે ઉંમર 19 વર્ષ હશે જ્યારે પ્રથમ વાર મળવાનું થયું ત્યારે, તો આમ ઇનર કોઈ વસ્તુ ડેવલપમેન્ટ નહોતું ત્યારે, કોઈ 1% નહીં. તો જનરલ જે લોકો લાગે એવા જ લાગતા હતા અમને ત્યારે. પછી એક અનુભવ એવો થયો કે એ બુદ્ધત્વ એનું દર વખતે એમ પ્રગટ, પણ વાઇબ્રેશન ન હોય, ક્યારેક એવું પણ બને. તો ભગવાન ઈ બુદ્ધ પુરુષને કેવી રીતે આપણે માનો કે એવું વ્યક્તિને મળવાનું થયું હોય ત્યારે એની સેન્સ કેવી રીતે કરવી? માનો કે એને ત્યારે છુપાવેલું છે, અથવા તો પ્રગટ નથી, અથવા તો એ કંઈક બીજે એક્ટિવ છે, કે આ મેગ્નેટિક સેન્ટર પડી લે. ના એટલે એની અંદર હોય તો તમને એનો પ્રભાવ પડી જ જવાનો, અંદર તમને પ્રભાવ પડી જવાનો. પણ એક વસ્તુ હોય, આપણી અંદર મેગ્નેટિક સેન્ટર હોય. હા, તમારી આગળ જો મેગ્નેટિક સેન્ટર હોય ને તો પછી હવે તો સવાલ જ નથી. તો તમે ઓળખી જ જઈ. અત્યારે શું થાય, મેગ્નેટિક સેન્ટર નો એટલે પ્રભાવ આવે. અને બીજું તમે જાતા આવતા હો ને, માનો કે સંતોને તમે જતા આવતા હો ને, તો એની વસ્તુ અંદરની વસ્તુ છે ને તમે ટચ કરી શકો કે આ અત્યારે આમ છે, અત્યારે આમ નથી, આમ છે, બધું ખ્યાલ. એકમાં ફ્લક્ચ્યુએશન હોય અને એકમાં ફ્લક્ચ્યુએશન ન હોય, એવું છે. એટલે ફ્લક્ચ્યુએશન વાળું જ્ઞાન હોય ને એ થોડું કાચું હોય. અને એ કાળે અમુક સમય એમાં શું છે, આમાં જયારે પસાર થતા હોય ત્યારે ઘણા અણુ પરમાણુ નીકળતા હોય, તો ક્યારેક એ પ્રકારની સ્થિતિ આવી જાય. અલબત્ત એની અંદરનું અંતરતમ એ વસ્તુનો નકાર કરતું હોય, એ આપણને ન ખબર હોય કે આ અંતરતમ એટલે અત્યારે ભલે પોઝિશન ઓલી છે, એ ખુશ નથી કઈ. માનો કે અંતરતમની અંદર કોઈ અણુ પરમાણુ એને નીકળ્યા છે, એને ખુશ નથી, પણ અત્યારનું વાતાવરણ સારું નથી એટલે તમે જજમેન્ટ કરો કે ઈ જજુમતા હોય અને આપણે જજમેન્ટ કરીએ કે આમાં તો એમ. અને એની યાત્રા તો એની યાત્રા ચાલુ જ હોય. કુદરત આપ્યું હોય તો આપ્યું હોય. અમે તો મને યાદ છે કે ક્યારે કરતા ક્યારે ઓળખવા માટેનો કોઈ સમસ્યા જ નથી આવી ક્યારે. મને હું પૂછું છું, મને અનુગ્રહ બ્રહ્મદાનજી નાથે થયો તો બધા કે આવો થોડા ગુરુ હોય. કોણ કીધું? બધા કે એનું કોઈ નામ જ નથી, કોઈ ઓળખતું નથી એમ. અને પછી મને નોકરી મળી જુનાગઢ, તો પછી આ લોકોને યાદ રહેવાનું થયું, બધા અઘોરીઓ અને બધા પેલા નાગા બાવાની લોકો. તો ઈ લોકોના ઓલા કપડા અને હાથ જોઈને યાર ઉંમર તો 20 વર્ષ જ હતી. ના એટલે એના પ્રભાવો તો આપણી અંદર ઘણા હોય. હા, એટલે ઈ લોકો મને વાયર ના લાગતા. બરાબર. હા, એટલે આપણે નાના હોય ત્યારે તો ભૂલ તો કરી. એમ થતો આ તો કેટલા લોકો એ લોકોની અંદર ફોલ્સ પર્સનાલિટીઓ વધારે હોય. પછી છેલ્લે એમ થયું બ્રહ્મદત્તજી ક્યાં છે આ લોકો જોઈ ગયો તો એ ત્યાં ઉડી ગયો. છતાંય હજી એક પ્રભાવનું જે અંદર કંઈક છે ને તમારી અંદર એ નિશ્ચય, એટલે એની અંદર હાજરી નથી રહેતી ને તમારી, એટલે તમારી અંદર એક ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે, એટલે હાજરીને એ નિર્ણય કરવા દેતું નથી. એ પોતાનો નિર્ણય અને એ પ્રભાવમાં આવી જાય છે અને પોતાનો નિર્ણય કરી જાય. એટલે ત્યાં તમારે સાવધાન કરવું. એ છે તમે જીવનને જે સમજો છો ને એ ઇન્ટેલેક્ચ્યુઅલી સમજવાની ટ્રાય કરો છો તમે તમારી.
એટલે તમારે જેવું જ હતું. અમે નાના હતા તો અમે એટલા બધા પ્રભાવિત બધાને જોઈને નાનપણની અંદર એમ થતું. એટલે 6-7-8 વર્ષના ત્યારે કોઈ સજ્જન હોય તો એનાથી પ્રભાવિત ફલાણાથી, પણ પછી આ ક્યાં વયું ગયું ખબર ન પડી. એટલે પ્રભાવિત નહોતા થતા એમ નહોતા. નાના હતા તો પ્રભાવિત તો એની ક્વોલિટીનો ઘણો થતો, પણ પછી ખબર નહીં ક્યાં ભાગી ગયું ખબર જ ન પડી. પછી કોઈથી કરતા કોઈથી એવું જ નથી લાગ્યું. તમારી આગળ જયારે ઉચ્ચતમ ધ્યેય તમારી આગળ હોય ને અને ઉચ્ચતમ અનુભૂતિ તમારી આગળ હોય ને તો પછી તમે ક્યાંય અટકો નહીં. કુદરત તમારું રક્ષણ કરે. તમારે પ્યાસ હોય ને તમે માનો કે કોક એવી જગ્યાએ ચડી ગયા તોય તમને કાઢી નાખે.